નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ભરૂચ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારોનો વીએચપી દ્વારા વિરોધ સુરક્ષા આપવા કરાઈ. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલ હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હિન્દુ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, હિન્દુ અગ્રણી અજય મિશ્રા, બિપિન પટેલ, સ્વામી મુક્તાનંદ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિન્દુઓને સુરક્ષા આપવા સાથે કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને નિશાન બનાવતા હોવાની રજૂઆત કરાઈ હતી. જિલ્લા કલેક્ટર શું બાબત હતી? જિલ્લા કલેક્ટરમાં જે પશ્ચિમ બંગાળની અંદર વકફ બોર્ડના વિરોધમાં જે 11 એપ્રિલે પશ્ચિમ બંગાળની અંદર જે હિન્દુ લોકોને બળજબરીથી ત્યાં નુકસાન અને આતંક ફેલાયો એના વિરુદ્ધમાં આજે દાહોદ જિલ્લા કલેક્ટરને સમગ્ર હિન્દુ સમાજ વતી એક રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે પશ્ચિમ બંગાળને જે શાસન છે, જે સરકાર છે, એ હિન્દુ વિરોધી છે એવું લાગે છે અને હિન્દુઓને જે અત્યાચાર થાય એ રોકવામાં નહીં આવે તો કેન્દ્રને એવી વિનંતી કરવામાં આવી છે રાષ્ટ્રપતિને કે પશ્ચિમ બંગાળની અંદર જો હિન્દુઓને રક્ષણ નહીં પૂરું પાડે તો તત્કાળ એ સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની ભલામણ કરવા માટે એક આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે. આપનું નામ? રાવજીભાઈ માવી, દાહોદ જિલ્લો, જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ.